મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા છે। આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સભાના માધ્યમથી 20,000 પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લીધી છે। આ તકે જનક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું કે પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે। બીજી બાજુ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી। તેમણે જાહેરાત કરી કે યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસીસ શરૂ કરવામાં આવશે। જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં। આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા, જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા, એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનું છે। તો કે પાટીદાર સમાજની બહેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે, જવાથી એને કાંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એને આ દૂષણનો સામનો કરવો પડે છે। એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી। તેમાંથી આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને, કે બધાના પેરેન્ટ્સને એટલી ખબર નથી હોતી કે આપણી બહેનો દીકરીઓ જાય છે ત્યાંમાં પણ એને આ બધો પણ સામનો કરવો પડતો હોય છે। એ પાટીદાર જનક્રાંતિ સભા હતી, જનજાગૃતિ માટેની સભા હતી। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે, અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં। જે મોરબીમાં ગરબા ક્લાસીસના નામે જે ડિસ્કો ક્લાસ કહી શકાય એવા જે ક્લાસ ચાલે છે, એ ક્લાસને લઈને સમાજમાં, દરેક સમાજમાં, કોઈ પણ એક સમાજની વાત નથી કરતા આપણે, દરેક સમાજની બેન દીકરીઓનું ક્યાંય ને ક્યાંય શોષણ થાય છે। આવા સમાચાર વાર દિવસોએ આવતા જ રહે છે। 3 મહિના અગાઉ, આ જે 3 મહિનાથી 4 મહિના અગાઉ જે ક્લાસ ચાલુ કરે છે એની અંદરથી ઘણા બધા દૂષણો ફેલાય છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ। આપણે એક જૈન મુનિ ખૂબ જ ગરબી વિશે વાત કરે છે, નવરાત્રિ પછીની જે સમસ્યાઓ થઈ રહી છે એની પણ વાત કરે છે। આ પણ બધાએ તમામ સમાજે આ જૈન મુનિનો એક કેસેટ સાંભળવી જોઈએ। જે સમાજ પાટીદાર સમાજ છે એને એકનું દુઃખ નથી, પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય।